નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગઈકાલના લેક્ચરમાં વિધેય વિશે ચર્ચા કરેલી. વિધેય a ઇઝ નોટ ઇક્વલ ટુ 5, b ઇઝ નોટ ઇક્વલ ટુ 5, f ઉપગણ છે a ક્રોસ b, તો ફોર ઓલ x બિલોંગ્સ ટુ a ને સંગત અનન્ય ક્રમયુક્ત જોડ xy બિલોંગ્સ ટુ f માં મળે તો f એ a થી b પરનું વિધેય છે તેમ આપણે કહેતા હતા. એ કેપિટલ જે એ હતો એને આપણે વિધેયનો પ્રદેશ કહેતા હતા, એને ડી વડે દર્શાવતા હતા. વિધેય એફ હોય તો ડીએફ, વિધેય જી હોય તો ડીજી. એ જ રીતે સહપ્રદેશ હોય તો આપણે બીને સહપ્રદેશ કહેતા હતા, કોડોમેન, એટલે કે એને દર્શાવતા હતા આપણે સીડીએફ વડે અથવા તો સીડીજી. આ જે ક્રમયુક્ત જોડ છે એમાં વાહ્યામના ઘટકથી બનતો ગણ અથવા તો એફએક્સના મૂલ્યોથી બનતો ગણ એને આપણે વિસ્તાર કહેતા હતા. વિસ્તારને ઇંગ્લિશમાં કહેવાય રેન્જ, એને આપણે RF, વિધેય એફ હોય તો RF વડે દર્શાવતા હતા. પછી ઘણા ખરા આપણે ઉદાહરણ જોયા હતા. ભાઈ કોઈ પણ સંબંધ આપેલો હોય વિધેય છે કે નહીં, તો એના માટે એક આપણે ચોખ્ખી એક નોંધ પણ લખાવવામાં આવેલી કે ભાઈ કોઈ પણ સંબંધ વિધેય કહેવાય ક્યારે, તો કે પ્રદેશના બધા જ ઘટકો સહપ્રદેશના અનન્ય જોડ સાથે સંકળાય, અનન્ય ક્રમયુક્ત જોડ સાથે સંકળાઈ જતા હતા, એને આપણે વિધેય છે એવું દર્શાવતા હતા. જો કોઈ વિધેયની રચના થાય તો એ બે જ સંબંધ કરી શકે. કયા કયા? એક એક અને અનેક એક. અને થોડા ઘણા એના ઉદાહરણ પણ આપણે જોયેલા આકૃતિની મદદથી પણ. હવે એમાં જ તે થોડા ઊંડા ઉતરીએ તો લઈએ વિધેયના પ્રકાર. વિધેયના પ્રકાર તો કેટલાક જાણીતા વિધેય, કેટલાક જાણીતા વિધેય અથવા વિધેયો. એમાંનું પહેલું એવું વિધેય કે જે તમે ઉપયોગ આમાંથી ઘણા ખરાનો કરતા આવ્યા છો, પણ તમે એમાં ડીપમાં નહીં શું કરવાનું એ માનીને જ આગળ ચાલતા હતા. તો આમાં જોઈએ પહેલું સુરેખ વિધેય. પહેલું સુરેખ વિધેય. કપાય છે લાઈન, જોઈ લઈએ સાથે સાથે. સુરેખ, સુરેખ એટલે લિનિયર અને વિધેય એટલે ફંક્શન. સુરેખ એટલે લિનિયર અને વિધેય એટલે ફંક્શન. તો ઇંગ્લિશમાં એને કહેવાય લિનિયર ફંક્શન. ઇંગ્લિશમાં એને કહેવાય લિનિયર ફંક્શન. ચાલો, તો સુરેખ વિધેય હોય કેવા પ્રકારનું, કયું સ્વરૂપ હોય તો આપણે એને સુરેખ વિધેય કહીએ. તો લખું છું f from r to r. f from r to r આ વિધેયનો સંકેત છે. f from r to r, પ્રદેશ પણ r છે, સહપ્રદેશ પણ r છે. f from r to r, f of x બરાબર ax વત્તા b, ax વત્તા b, જ્યાં a is not equal to 0, જ્યાં a is not equal to 0 પ્રકારના વિધેયને, પ્રકારના વિધેયને સુરેખ વિધેય, પ્રકારના વિધેયને સુરેખ વિધેય કહે છે. કે f from r to r, f of x બરાબર ax વત્તા b પ્રકારનું જે વિધેય હશે એને કહેવાય સુરેખ વિધેય. આને તમારે યાદ રાખવા માટે શું યાદ રાખવાનું? x ની કેટલી ઘાત છે? એક જ. x ની કેટલી ઘાત છે? એક જ. હવે x ની એક ઘાત હોય તો સુરેખ વિધેય ખબર પડી ગઈ, પણ સાથે સાથે આને પણ ધ્યાનમાં રાખવાનું, a is not equal to 0. જો એની કિંમત 0 હોય તો 0 નો ગુણાકાર તમે x સાથે કરશો તો આ પણ 0 અને ખાલી વધશે માત્ર b. શું વધશે? b. એટલે હવે રકમ તમારી નવી એવી બની જાય કે f of x બરાબર b, f of x બરાબર b. f of x બરાબર b નો મતલબ x ની તમે કોઈ પણ કિંમત મૂકો, જવાબ તમારો b જ આવે. જવાબ તમારો b જ આવે. આવું જો વિધેય બની જાય તો એને આપણે અચળ વિધેય કહેશું. આગળ આવશે ત્યારે વધારે ડીપમાં ચર્ચા કરશું. એટલે અહીંયા મેં પહેલાં કહી દીધું a is not equal to 0. કેવા પ્રકારનું વિધેય? તો કે ax વત્તા b પ્રકારનું વિધેય હોય તો એને આપણે સુરેખ વિધેય કહીએ. દાખલા તરીકે, એટલે કે એકાદ બે ઉદાહરણ આપું. 2x વત્તા 3, 3x વત્તા 5, માઇનસ 3x વત્તા 9, કોઈ પણ ચાલશે. x ની કેટલી ઘાત છે? એક જ. x ની કેટલી ઘાત છે? એક જ. x ની કેટલી ઘાત છે? એક જ. એટલે જે વિધેયમાં x ની એક જ ઘાત હોય એને કહેવાય સુરેખ વિધેય. જે વિધેયમાં x ની એક જ ઘાત હોય એને કહેવાય સુરેખ વિધેય.
એકાદું આપણે ઉદાહરણ લઈને ચર્ચા કરીએ. ચાલો કે આવું આપેલું છે એફ ફ્રોમ આર થી આર, એફ ફ્રોમ આર થી આર, એફ ઓફ એક્સ બરાબર તમને આપી દીધું છે 2x વત્તા 1. હવે તમને એમ કહેવામાં આવે આનો વિસ્તાર શોધો, આનો વિસ્તાર શોધો. તો વિસ્તાર તમે બે રીતે શોધી શકો. કઈ કઈ રીતે? એક ગ્રાફ એટલે કે આલેખ પરથી પણ દોરી શકો, અથવા તો એક વ્યાપક રીતે પણ એનો વિસ્તાર તમે શોધી શકતા હોય છો. તો જોઈએ એફ ફ્રોમ આર થી આર, એફ ઓફ એક્સ બરાબર 2x વત્તા 1નો આપણે પહેલાં તો ગ્રાફ બનાવવો હોય તો એક ટેબલ બનાવીએ કે એક્સની કિંમત કઈ લેવાની અને એફ ઓફ એક્સની સાથે સાથે કિંમત કઈ લેવાની. લેવાની ક્યાંથી? તો કે આરમાંથી. ક્યાંથી લેવાની? આરમાંથી. એકાદ બે પૂર્ણાંક કિંમત લઈને આપણે ચેક કરીએ. ચાલો એક હું લઉં છું -2, એક લઉં -1, એક 0, એક 1, એક 2 અને એક સાથે સાથે 3. ચાલો -2 જ્યારે અહીંયા મૂકવામાં આવશે, -2 જ્યારે મૂકવામાં આવે ત્યારે એનું પ્રતિબિંબ, એનું મૂલ્ય કેટલું મળે? તો 2 ગુણ્યા -2 એટલે -4, -4 વત્તા 1 એટલે આ જવાબ આવશે -3. કેટલો આવશે? -3. -1 મૂકો તો 2 ગુણ્યા -1 એટલે -2 વત્તા 1 એટલે -1. 2 ગુણ્યા -1 એટલે -2 વત્તા 1 એટલે -1. 0 મૂકો 2 ગુણ્યા 0, 0 વત્તા 1 તો કે 1. 1 મૂકો 1 2 ઝા 2, 2 પ્લસ 1 એટલે 3. 2 મૂકો 2 2 ઝા 4, 4 પ્લસ 1 એટલે 5. 3 મૂકો 3 ગુણ્યા 2 વત્તા 1 એટલે આ જવાબ આવશે 7. મળી ગયું ટેબલ? યાદ રહેશે? હવે આના ઉપરથી આપણે ગ્રાફ બનાવીએ. આ જે ગ્રાફ હું બનાવવા જઈ રહ્યો છું કોઈ સ્કેલ માપથી નથી દોરતો, એમનામ જ દોરું છું, એટલે થોડો ઘણો સ્થૂળ આલેખ હોઈ શકે. ચાલો એક્સ અક્ષ અને વાય અક્ષ નેગેટિવ જોઈ લેવાના, ક્યાં સુધી જવાનું જરૂર છે તે. ચાલો થોડું નીચે રાખું છું તો એક આ. ચાલો આ બાજુ 0, 1, 2, 3, આ બાજુ -1, -2, -3 અને -4. નીચે -1, -2, -3, -4. ઉપર 1, 2, 3, 4, 5, 6 અને 7. જ્યાં સુધી જાય ત્યાં સુધી 1, 2, 3, 4, 5, 6 અને 7. ચલો બિંદુ બતાવો. એક્સની કિંમત -2, આ તમારું એક્સ છે, આ તમારું વાય છે. વાય અથવા તો એફ ઓફ એક્સ લખશો તો પણ ચાલશે. વાય ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ. એક્સની કિંમત -2 એટલે અહીંયા, ત્યારે વાયનો જવાબ મળે છે -3 એટલે આ બંને લાઈન જ્યાં ભેગી થાય ત્યાં. ચલો આ એક બિંદુ મળી ગયું. થોડુંક લાઈટ રાખો. આગળ -1 પાસે -1 તો -1 એટલે અહીંયા આવે છે. 0 પાસે 1 તો 0 પાસે 1 એટલે અહીંયા આવે છે. ચલો 1 પાસે 3 તો 1 પાસે 3 અહીંયા આવે છે. 2 પાસે 5 તો 2 પાસે 5, 3 પાસે 7 તો 3 પાસે 7. આ બધા જ જે પોઈન્ટ મળ્યા છે એને હું જોડી દઉં છું. થોડું ઘણું મારો ગ્રાફ આમ તેમ હોઈ શકે. હા ભાઈ ચલો આ મારો એક ગ્રાફ મળી ગયો. આ જે લાઈન તમે દોરી કોના માટે દોરી? તો કે એફ ઓફ એક્સ બરાબર 2x વત્તા 3 માટે. એફ ઓફ એક્સ બરાબર 2x વત્તા 3 માટે આ ગ્રાફ તમને મળી ગયો. હવે આનો વિસ્તાર પૂછે. વિસ્તાર તમારે શોધવો હોય તો શું કરવાનું? તો એટલું યાદ રાખજો, જ્યારે આલેખ પરથી તમે વિસ્તાર શોધવા જઈ રહ્યા છો, ત્યારે આલેખ પરથી તમારે વિસ્તાર શોધવો હોય તો એટલું યાદ રાખવાનું કે આલેખ પરથી વિસ્તાર શોધવા માટે તમારે વાયક્ષ ઉપર ધારણ કરેલી કિંમત શોધવાની. વાયક્ષ ઉપર ધારણ કરેલી કિંમત શોધવાની. આ લાઈન હજી મેં એમ થોડીક લંબાવી છે. આ બધી કિંમત બોલો. આ વાયક્ષ ઉપર કંઈક ને કંઈક કિંમત બતાવે કે ના બતાવે? હા કે ના? એ જ રીતે આ બાજુ પણ આલેખ વાયક્ષ ઉપર ધારણ કરેલી કિંમત બતાવે છે કે નથી બતાવતું? હા. આ તો આપણે આર માટે વાત કરીએ છીએ, થોડા ઘણા બિંદુ લઈ લીધા છે, બાકી તો આ કન્ટિન્યુ ઘણે સુધી છેક સુધી જયા જ કરવાનું. એટલે આલેખે વાયક્ષ ઉપર ધારણ કરેલી કિંમતનો ગણ એટલે વિસ્તાર ગણ. આલેખે વાયક્ષ ઉપર ધારણ કરેલી કિંમતનો ગણ એટલે વિસ્તાર ગણ. હવે તમને એમ થાય આ આલેખ કિંમત 0 આપશે ખરા? હા આપે. આ મૂકી દો, ઊંધું મૂકો કે 0નું પૂર્વ પ્રતિબિંબ શોધવું હોય તો 0 આ બાજુ મૂકી દો, 1 જાય સામે એટલે -1. -1/2 જ્યારે લેશો ત્યારે જવાબ 0 આવશે. તો આલેખ શું -5 કિંમત આપશે? હા આપશે. મૂકો અહીંયા -5. એક આ બાજુ આવે તો -6. એક્સની કિંમત -6/2 એટલે -3. તો જ્યારે -3 કિંમત લેવામાં આવે ત્યારે -5 કિંમત મળશે. ઇન શોર્ટ આ
રેખા જે છે એ છેક લગી જયા જ કરે છે, હા કે ના? રેખા ઊભી નથી રહેતી, છેક લગી જયા જ રાખે છે. એનો મતલબ વિસ્તાર ગણની વાત કરતા હોય ત્યારે આલેખે વાય અક્ષ ઉપર ધારણ કરેલી કિંમતનો ગણ. એટલે અગત્યનો પોઈન્ટ લખજો નોંધ કરીને. આલેખે વાય અક્ષ પર ધારણ કરેલી કિંમતોનો ગણ એટલે વિસ્તાર ગણ. આલેખે વાય અક્ષ ઉપર ધારણ કરેલી કિંમતોનો ગણ એટલે વિસ્તાર ગણ. કોઈ પણ આલેખ ઉપરથી હોય તો અહીંયા આપણો આલેખ છે, જો નીચે છેક લગી જાય છે, નીચે એટલે કે ઋણ દિશામાં માઇનસ ઇન્ફિનિટિવ સુધી જાય છે, ઉપર ધન દિશામાં ઇન્ફિનિટિવ સુધી જાય છે. એટલે આખી રેખા આપણને ક્યાંથી ક્યાં સુધી મળે તો કે માઇનસ ઇન્ફિનિટિવથી પ્લસ ઇન્ફિનિટિવ સુધી. આ રેખા કંઈ ઊભી તો રહેવાની નથી. આપણે તો ટેબલમાં 4-5 બિંદુ લઈને દર્શાવેલા છે, એટલે આ નોંધ બધા જ વિધેય માટે કામની. અહીંયા આપણે જોઈએ તો અહીં આપણો આલેખ, અહીં આલેખ વાય અક્ષની ક્યાંથી ક્યાં માઇનસ ઇન્ફિનિટિવથી લઈને ઇન્ફિનિટિવ સુધીની તમામ કિંમત ધારણ કરે છે. તમામ કિંમત ધારણ કરે છે માટે વિસ્તારને આપણે આર વડે દર્શાવીએ છીએ. આર એફ એટલે એફનો વિસ્તાર. આ રીતે લખવું હોય તો લખાય માઇનસ ઇન્ફિનિટિવથી પ્લસ ઇન્ફિનિટિવ. આર એફ બરાબર માઇનસ ઇન્ફિનિટિવથી પ્લસ ઇન્ફિનિટિવ. આ આખી જ સંખ્યા રેખા એટલે જ બોલો આર, હા કે ના? આખી સંખ્યા રેખા એટલે જ તમારો આર. યાદ રહેશે? અહીં આલેખ છે વાય અક્ષની માઇનસ ઇન્ફિનિટિવથી પ્લસ ઇન્ફિનિટિવ સુધીની તમામ કિંમત ધારણ કરે છે એટલે એનો વિસ્તાર કયો થઈ ગયો? આર. તો સુરેખ વિધેયની વાત હોય, આરથી આરમાં ફંક્શન આપેલું હોય ત્યારે એનો વિસ્તાર હોય આર. એનો વિસ્તાર હોય આર. યાદ રહેશે? બીજી રીતે જોઈએ, અન્ય રીત વિસ્તાર શોધવા માટે. ચાલો, અન્ય રીત શોધવા માટે પહેલા તો પ્રદેશ જોવાનો. તો પ્રદેશ કયો છે તો કે આર. તો ડીએફ બરાબર છે આર. ડીએફ બરાબર શું છે? આર. બીજું, તમે જે એક્સની કિંમત આ પસંદ કરી એ શેમાંથી કરી તો કે આરમાંથી. તો અહીં લખી લઉં છું ફોર ઓલ એક્સ. બોલો, એક્સની કિંમત ક્યાંથી લેવાની? આરમાંથી. ફોર ઓલ એક્સ એટલે દરેકે દરેક એક્સ. આરમાં બધું જ આવી ગયું. તો ફોર ઓલ એક્સ, એક્સની કિંમત ક્યાંથી લેવાની? આરમાંથી. સારું, હવે જે એક્સ બિલોંગ્સ ટુ આર છે ને એને તમારી રકમ જે આપી હતી ને એવું બનાવવાની ટ્રાય કરવાની. એવું બનાવવાની ટ્રાય કરવાની. આર એટલે આખી સંખ્યા રેખા આવી ગઈ. આર એટલે આખી જ સંખ્યા રેખા આવી ગઈ. આ બાજુ માઇનસ ઇન્ફિનિટિવ, આ બાજુ પ્લસ ઇન્ફિનિટિવ. ચાલો, તો આપણે રકમ આપણી હતી 2x વત્તા 1. 2x વત્તા 1. એક્સ તો છે જ. એક્સનો ગુણાકાર કોની સાથે છે તો કે 2 સાથે. કરો 2 વડે ગુણાકાર તો આવું લખાય ને, ડબલ ઇમ્પ્લાઇઝ 2x. 2 વડે ગુણાકાર કરો તો આરનો પણ 2 વડે ગુણાકાર કરવો પડે, પણ માઇનસ ઇન્ફિનિટિવથી ઇન્ફિનિટિવ છે એનો 2 વડે ગુણાકાર કરો તો પણ એ માઇનસ ઇન્ફિનિટિવ ને પ્લસ ઇન્ફિનિટી જ રહેવાનો છે. એટલે ડાયરેક્ટ આર રહેવા દો તો ચાલે. તો 2x બિલોંગ્સ ટુ શું લખાય? આર. આગળ જઈએ, 2xમાં કેટલા ઉમેરવાના તો કે 1. તો એવું પણ થાય ને, 2x વત્તા 1 બિલોંગ્સ ટુ પણ આર. કોઈ પણ અનંત સુધીની કિંમત હોય, હવે એમાં તમે 1 ઉમેરો, શું ફરક પડે? કંઈ નહીં. કોઈ પણ નેગેટિવ ઇન્ફિનિટિવ સુધીની કિંમત હોય એમાં તમે 1 ઉમેરો, શું ફરક પડવાનો? કંઈ નહીં. તો 2x વત્તા 1નો જવાબ પણ ક્યાં આવે? આરમાં. વિચારીને કહેજો, 2x વત્તા 1 એટલે જ તમારી રકમ ને. 2x વત્તા 1 એટલે જ તમારી રકમ. તો અહીંયા લખવું હોય તો એવું પણ લખાય કે f of x belongs to શું લખાય? r. f of x belongs to r. કાલની વ્યાખ્યા યાદ કરો. વિસ્તાર એટલે તો કે fનું x પાસે મૂલ્ય. fનું x પાસે મૂલ્ય એટલે વિસ્તાર ગણ, અથવા પ્રતિબિંબોથી બનતો ગણ એટલે વિસ્તાર ગણ. તો અહીંયા મારે લખવું હોય તો લખાય rf. rf એટલે fનો વિસ્તાર ક્યાં મળ્યો? આરમાં. ક્યાં મળ્યો? આરમાં. એટલે rf બરાબર થઈ જાય. શું થાય? આર. rf બરાબર આર. આ એક સુરેખ વિધેયનો દાખલો લઈ અને આખું આપણે કમ્પ્લીટ કર્યું.
હજી આવો જ એક દાખલો લઈએ એટલે વધારે આઈડિયા આવે. પણ સુરેખ વિધેય કહેવાય કોને? એક્સની એક જ ઘાત હોય તો એને કહેવાય સુરેખ વિધેય. લઈએ બીજો એવો દાખલો. ચાલો, f ફ્રોમ r ટુ r f ઓફ x બરાબર, માની લો કે રકમ આપેલી છે આમાં 2x વત્તા 1 હતું ને, કે 3x માઇનસ 3, 3x માઇનસ 3. ચાલો હવે થોડુંક સ્પીડમાં જઈએ. આ r એટલે પ્રદેશ, ભાઈ લખી દઉં છું, df બરાબર r. હા કે ના? ચાલો એક ટેબલ બનાવવું પડશે. તો આ એક્સનું ટેબલ, આ એફ ઓફ એક્સનું ટેબલ, અલગ અલગ કિંમત લઈ લો. 3 ગુણ્યા 3 9, થોડું વધી જશે તો 1ની નજીક કિંમત લેવા જાઓ. 1 2 3 અને 4 અને સાથે સાથે 0. ચાલો મૂકીએ બધી કિંમત. 1 મૂકો, 3 ગુણ્યા 1 એટલે 3, 3માંથી 3 જાય જવાબ આવશે 0. 2 મૂકો, 3 દુ 6માંથી 3 જાય તો 3. 3 મૂકો, 3 ગુણ્યા 3 9માંથી 3 જાય તો 6. 3 ગુણ્યા 4 12, 12માંથી 3 જાય તો 9. 0 મૂકો, જવાબ આવશે -3. હવે હું આ રીતે નંબર યા નહીં પાડું, ડાયરેક્ટ જ જાઉં છું. એક્સ અક્ષ, વાય અક્ષ. ચાલો 1 પાસે 0, તો અહીંયા 1 હોય તો 1 પાસે 0 એટલે 1 0 બિંદુ થઈ ગયું. અહીંયા કંઈક આવે છે તો 0 પાસે -3, આ 0 હોય -3 અહીંયા, તો અહીંયા કંઈક બિંદુ આવે છે. આગળ 2 પાસે ઉપર, આગળ ઉપર, આ રીતે આમાંથી પસાર થતી એક લાઈન ડ્રો કરી દો. આ જે તમે લાઈન ડ્રો કરવા જઈ રહ્યા છો એ એફ ઓફ એક્સ બરાબર કોની લાઈન છે? 3x માઇનસ 3ની. આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, અથવા તો એફ ઓફ એક્સ પણ કહી શકો. ચાલો આ બધી જ રેખા, આખી રેખા ઉપરથી નીચે સુધી જાય છે, બધી વાય અક્ષ ઉપર કંઈક ને કંઈક તો કિંમત બતાવે જ છે. બોલો, બતાવે છે? હા કે ના? બતાવે છે. તો અહીં આ લેખ વાય અક્ષની -ઇન્ફિનિટીવથી લઈને ઇન્ફિનિટીવ સુધીની તમામ કિંમત ધારણ કરે છે. તો RF બરાબર લખવું હોય તો લખાય. શું લખાય? R. RF બરાબર લખવું હોય તો શું લખાય? R. એનો વિસ્તાર R, કેમ કે -ઇન્ફિનિટીવથી લઈને +ઇન્ફિનિટીવ સુધીની તમામે તમામ કિંમત ધારણ કરે છે. યાદ રહેશે. વ્યાપક રીત અથવા અન્ય રીતે જોઈએ. ચાલો તો અન્ય રીત. ચાલો ડીએફ પ્રદેશ ક્યાં હતો? R માંથી. ચાલો એક્સની કિંમત લીધી. ફોર ઓલ એટલે દરેકે દરેક માટે. તો ફોર ઓલ એક્સ, એક્સની કિંમત ક્યાંથી લેવાની? R માંથી. એનો 3 વડે ગુણાકાર કરો તો પણ ક્યાં હોય? R માં. R એટલે વાસ્તવિક સંખ્યાનો -ઇન્ફિનિટીવથી લઈને ઇન્ફિનિટીવ સુધીની અનંત સંખ્યાનો ગણ છે. એમાં કંઈ ઉમેરો, કંઈ બાદ કરો, કંઈ ગુણાકાર કરો, કંઈ ફરક પડે નહીં. હા પડે, પણ ક્યારે? ઋણ સંખ્યા વડે ગુણાકાર કરો ને ત્યારે માત્ર અને માત્ર અસમતા બદલાય. જોઈએ શું કહે છે. 3 બાદ કરો તો 3x માઇનસ 3 બિલોંગ્સ ટુ R. ઘણાને એમ થશે આ સિમ્બોલ છે એનો જ, અહીંયા પણ કર્યો છે, આ બાજુ પણ કર્યો છે. તો અત્યારે ખાલી જાણ ખાતર યાદ રાખજો, ડબલ ઇમ્પ્લાઇઝનો છે. ડબલ ઇમ્પ્લાઇઝ. અને ગુજરાતીમાં કહેવાય દ્વિપ્રેરણ. આ દ્વિ મારો હરખો નહીં થાય હો ભાઈ, ધ્યાન રાખજો. દ્વિપ્રેરણ એનો સાવ ગુજરાતીમાં અર્થ એવો થાય, જો તો અને તો જ, જો તો અને તો જ. યાદ રહેશે? એટલે એટલું ખાલી યાદ રાખજો. અત્યારે એમાં ઊંડું ઉતરવાની જરૂર નથી. હવે 3x માઇનસ 3 એટલે જ તમારી રકમ. તો એફ ઓફ એક્સ બિલોંગ્સ ટુ શું લખાય? R. તો એનો વિસ્તાર બની ગયો R. RF બરાબર R. આ થઈ ગયું તમારું સુરેખ વિધેય. યાદ રહેશે? સુરેખ વિધેય છે એમ ખબર કેમ પડે? તો ભાઈ એક્સની એક જ ઘાત હોય તો એને કહેવાય સુરેખ વિધેય. ચાલો આગળનું વિધેય જોઈએ. સુરેખ વિધેય પછીનું આગળનું વિધેય એટલે કે બીજા નંબરનું વિધેય. પણ આ સુરેખ વિધેય 2 જોયા, એમાં હજી તમે એક દાખલો ઘરેથી કરજો. આપી દો f ફ્રોમ r ટુ r f ઓફ x બરાબર x વત્તા 3. f ઓફ x બરાબર x વત્તા 3. કેમ ખબર પડે સુરેખ વિધેય છે? જોઈ લેવાનું. એક્સની કેટલી ઘાત છે તે, એક્સની કેટલી ઘાત છે. ચલો આગળનું અને બીજા નંબરનું વિધેય વર્ગાત્મક વિધેય. વર્ગાત્મક વિધેય ઇંગ્લિશમાં એને કહેવાય ક્વોડ્રેટિક ફંક્શન. ઇંગ્લિશમાં એને કહેવાય ક્વોડ્રેટિક ફંક્શન. વર્ગાત્મક વિધેય નામ ઉપરથી જ ખબર પડી જાય. વર્ગાત્મક એટલે વર્ગ કોનો? આગળ સુરેખ વિધેયમાં જેમ એક્સની એક ઘાત હતી એમ આમાં તો કે એક્સની 2 ઘાત હોય તો એને વર્ગાત્મક કહેવાય. એક્સની 2 ઘાત હોય તો એને વર્ગાત્મક કહીએ. જોઈ લઈએ તો એફ ફ્રોમ
R2R એફ ઓફ એક્સ બરાબર આ રીતનું સમીકરણ હોય ax નો વર્ગ વત્તા bx વત્તા c, ax નો વર્ગ વત્તા bx વત્તા c, જ્યાં a is not equal to 0, a is not equal to 0 પ્રકારના વિધેયને વર્ગાત્મક વિધેય કહે છે. વર્ગાત્મક વિધેય કહે છે. કેવી રીતે? x ની કેટલી ઘાત છે? તો કે 2 ઘાત. એની કિંમત 0 નથી. જો એની કિંમત 0 હોય, માની લો કે અહીંયા 0 છે, તો 0 નો x ના વર્ગ સાથે ગુણાકાર થઈ જાય 0, એટલે આટલું તો નીકળી ગયું. વધ્યું શું? bx વત્તા c. આ તો સુરેખ વિધેય થઈ ગયું. એટલે એની કિંમત ઇઝ નોટ ઇક્વલ ટુ 0 પ્રકારના વિધેયને કેવું વિધેય કહે છે? વર્ગાત્મક વિધેય. દાખલા તરીકે આના ઉદાહરણ આપવા હોય તો અપાય. ચાલો 2x નો વર્ગ વત્તા 3x વત્તા 5 ચાલશે? પછી એમ થાય શું b0 હોઈ શકે? હા, b0 હોઈ શકે. b0 હોય, x સાથે ગુણાકાર 0 થઈ જાય તો એ તો નીકળી જાય વચ્ચેનું પદ, તો પણ x ની 2 ઘાત તો વધે જ છે. ઉદાહરણ તો કે 2x નો વર્ગ વત્તા 5. આગળ તો કે x નો વર્ગ પણ ચાલશે. કેમ કે જો ખાલી એમ થાય કે આમાં તો x ની 2 ઘાત જ છે, બાકી તો કાંઈ નથી, છે પણ આપણને દેખાતું નથી. હું થોડુંક એડિટિંગ કરું. x² વત્તા 0x વત્તા 0 થઈ ગયું ને આના જેવું જ વિધેય. હા કે ના? એટલે દર વખતે આખું ન લખવું હોય તો પણ ચાલશે. ચાલો આ પણ વર્ગાત્મક વિધેય છે. 4x² - 3, 4x² - 3 યાદ રહેશે. એક ઉદાહરણ લઈને આપણે સમજીએ. ચલો આપેલું છે f from R to R, f of x બરાબર x નો વર્ગ, આટલું જ આપ્યું છે. f of x બરાબર x નો વર્ગ. આપણે તો જેમ કરતા હતા તેમ કિંમત ક્યાંથી લેવાની? તો કે r માંથી. તો x અને કોમા f of x. હવે 10મા ધોરણમાં તમે જોઈને આવ્યા છો કે વર્ગાત્મક વિધેયનો આલેખ પરવલય આકાર જેવો મળે છે. પરવલય છે શું? તો એ આપણા તે 11મા ધોરણમાં એક આખું ચેપ્ટર આવશે, શાંકવનો એક ભાગ છે પરવલય. જોઈ લઈએ તેમ છતાં x, f of x. એક કિંમત હું ઋણ લઉં છું તો -2, એક -1 લઉં, એક 0 લઉં, 1 લઉં અને 2 લઉં. ચાલો -2 લીધું ત્યારે f of x નું મૂલ્ય કેટલું? -2 નો વર્ગ તો કે 4, -1 નો વર્ગ તો કે 1, 0 પાસે 0, 1 પાસે 1 અને 2 પાસે 4. 2 પાસે 4 યાદ રહેશે. ટેબલ મેળવવું તો બહુ ઈઝી છે, તો વર્ગાત્મક વિધેય ઓળખવું એ પણ ઈઝી જ છે ને ભાઈ. x ની 2 ઘાત આવી, વર્ગાત્મક વિધેય છે. x ની 1 જ ઘાત છે, સુરેખ વિધેય બની ગયું. દોરીએ એની આકૃતિ. ચલો x અક્ષ, y અક્ષ. 0, 1, 2, 3, -1, -2, -3, 1, 2, 3, 4, 5. ચલો મૂકતા જાઓ, કિંમત બતાવો પોઈન્ટ. -2 નો વર્ગ કેટલો? 4. તો -2 પાસે જવાબ આવે છે 4. અહીંયા કંઈક આવવાનો. -1 નો વર્ગ 1, -1 પાસે 1 અહીંયા આવવાનો, 0 પાસે 0, 1 પાસે 1, 2 પાસે 4, 3 પાસે પાછો ઉપર આવશે. આ બધા જ પોઈન્ટમાંથી પસાર થતો એક આકાર એ થાય પરવલય આકાર. કેવો થાય? પરવલય આકાર. હવે તમને એમ થાય કે આ બધા પોઈન્ટમાંથી હું પહેલા આકાર દોરી દઉં. ચાલો તો આવો કંઈક આકાર થાય છે. આ તમારી x અક્ષ છે, આ તમારી y અક્ષ છે. આ વળાંક જેવો આકાર. હું તમને એમ કહું 0.02, x ની કિંમત લો તમે 0.02. અહીંયા 0.02 મૂકશો એટલે 0.02 નો વર્ગ એટલે 0.00004 થશે. તો 0004 તમે દર્શાવી શકો નહીં. x અક્ષ અને y અક્ષ ઉપર તમે ધ્યાનથી દર્શાવી શકવાના નથી. આપણે જે સ્કેલ માપ લીધું છે એ ઉપરથી. એટલે યાદ રાખજો, વર્ગાત્મક વિધેયનો આકાર કેવો હોય છે? પરવલય આકાર. કેવો હોય છે? પરવલય આકાર. પાક્કું? યાદ રહેશે? પાક્કું ને? તો હવે આમાં ડિટેલમાં ચર્ચા કરીએ કે આનો વિસ્તાર શોધવો હોય તો શું? વિસ્તાર એટલે શું? તો કે y અક્ષે ધારણ કરેલી કિંમત. y અક્ષે ધારણ કરેલી કિંમત. y અક્ષ ઉપર જો આ 0 થી લઈને ઉપરની બધી જ કિંમત મળે છે, નીચેની કિંમત મળતી નથી. નીચેની કિંમત મળતી નથી અને નથી જ મળવાની. એનું કારણ છે એક જીવતું જાગતું વાક્ય તમે જોઈને આવ્યા છો કે પ્રત્યેક વાસ્તવિક સંખ્યાનો વર્ગ અનઋણ હોય. પ્રત્યેક વાસ્તવિક સંખ્યાનો વર્ગ કેવો હોય?
અનઋણ હોય. અનઋણ એટલે સાહેબ ઋણ નથી, તે ઋણ નથી તો કોણ છે? તો કે ધન. હા ભાઈ, ધન તો છે જ, સાથે સાથે ઝીરો પણ છે. જો અહીંયા ઝીરો મળે છે કે નથી મળતું? હા કે ના? એટલે એક વસ્તુ આ વાક્ય યાદ રાખજો, પ્રત્યેક વાસ્તવિક સંખ્યાનો વર્ગ કેવો છે? અનઋણ. -3નો વર્ગ તો કે ધન, -2નો વર્ગ તો કે ધન, -1નો વર્ગ તો કે ધન. એટલે કોઈ પણ ઋણ સંખ્યાનો વર્ગ પણ ઋણ ના હોય, અનઋણ જ હોય, ઋણ ના હોય, ધન હોય અથવા તો શૂન્ય હોય. તો એક આ લાઈન ખાસ યાદ રાખજો. તેમ છતાં સાથે સાથે વર્ગાત્મક વિધેયનો આલેખ, વર્ગાત્મક વિધેયનો આલેખ હંમેશા આ જે આકાર બને છે એને કહેવાય પર્વલય આકાર. હંમેશા પર્વલય આકાર હોય. વર્ગાત્મક વિધેયનો આલેખ હંમેશા કેવો હોય? પર્વલય આકાર હોય. આલેખ પરથી આપણને વિસ્તાર પૂછવાનું કે વિસ્તાર એટલે વાય અક્ષે ધારણ કરેલી કિંમત. તો વાય અક્ષ આમાં નાનામાં નાની કિંમત ધારણ કરે છે 0, અને મોટામાં મોટી તો છેક લગી અનંત સુધી જવાની જ છે. હા કે ના? તો વર્ગાત્મક વિધેયનો વિસ્તાર અથવા આલેખ પરથી સ્પષ્ટ છે કે વાય અક્ષે ધારણ કરેલી કિંમત, વાય અક્ષે ધારણ કરેલી કિંમત કઈ છે? તો કે 0 છે, અને 0 થી લઈને ઇન્ફિનિટી સુધીની તમામ છે. 0 મળે છે? હા મળે છે. મળે છે એટલે લેવાની એટલે આપણે દોરીએ છીએ સૌરું તંત્રાંત, અને ઇન્ફિનિટી એટલે અનંત, કંઈ નક્કી જ નથી. એટલે આ થઈ ગઈ 0 થી લઈને ઇન્ફિનિટી સુધીની, સૌરું 0 થી ઇન્ફિનિટી સુધીની. આ રીતે ઘણાને ન લખવું હોય તો બીજી રીતે લખાય? હા લખાય. કઈ રીતે? બધી જ ધન સંખ્યા લઈ લો તો r પ્લસ, જોઈને આવ્યા ને, r માઇનસ અને r પ્લસ અને 0. આ સંખ્યા રેખા છે માની લો. માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી, અહીંયા 0. આ બધી જ સંખ્યા ધન હોય, આ બધી જ સંખ્યા ઋણ હોય. તો ઋણ ને બાદ કરતા એટલે કે ધન અને 0 ને ભેગી કરું એટલે આ બધી જ કિંમત મને મળે. જમણી બાજુમાં 0 પછીની સંખ્યા રેખા ઉપર બધી જ કિંમત મળે છે. તો અહીંયા પણ લખાય આ ધન કિંમત બધી જ, અને એની સાથે હું 0 લઈ લઉં તો પણ ચાલે ને? એની સાથે હું 0 લઈ લઉં તો પણ ચાલશે. અથવા આવું પણ લખાય r માઇનસ, આખો r મેં લઈ લીધો, આ ઋણ ભાગ મારે જોતો નથી, તો r માઇનસ યાદ રહેશે. આ r માઇનસ છે ઋણ સંખ્યા માટેના છે, આ r જે એ વાસ્તવિક સંખ્યાના ગણ માટેના છે, અને વચ્ચે આવ્યું માઇનસ. ગણમાં જોઈને આવ્યા તફાવત ગણ, a માઇનસ b, એમાં હોય બીમાં ન હોય, આરમાં હોય r માઇનસમાં ન હોય. હા કે ના? અને હજી એક રીતે લખવું હોય તો પણ લખાય. હું આખો r લઈ લઉં, એમાંથી આ ઋણ સંખ્યા બાદ કરું. ઋણ સંખ્યા એટલે ક્યાંથી ક્યાં? માઇનસ ઇન્ફિનિટીથી 0 બાદ કરી દઉં. માઇનસ ઇન્ફિનિટીથી 0 બાદ કરી દઉં. ફરીવાર આલેખ ઉપરથી જ્યારે વાત થતી હોય ત્યારે વાય અક્ષે ધારણ કરેલી કિંમત. હવે તમને કોઈ એમ પૂછે અહીંયા વાય અક્ષે કઈ કિંમત ધારણ કરેલી છે? અલા ભાઈ લાઈન દોરો એટલે બતાવી દેશે. અહીંયા તો કે લાઈન દોરો એટલે વાય અક્ષ ઉપર 0 થી લઈને ઇન્ફિનિટી સુધીની તમામ કિંમત મળે છે. 0 થી લઈને ઇન્ફિનિટી સુધીની તમામ કિંમત મળે છે. એટલે આ થઈ ગયો એનો વિસ્તાર. આલેખ પરથી ન ખબર પડે તો વ્યાપક રીતે થાય? હા થાય જ ને ભાઈ. તો લખીએ અન્ય રીત. ચલો તેનો પ્રદેશની ચર્ચા કરીએ. એનો પ્રદેશ ક્યાં? તો કે r માં. પ્રદેશ ક્યાં? r માં. ચલો ફોર ઓલ x, x ની કિંમત ક્યાંથી લેવાની? r માંથી. x માં ધન પણ હોય, ઋણ પણ હોય, શૂન્ય પણ હોય, પણ જ્યારે એનો વર્ગ કરો, સંખ્યા રેખા ઉપર બતાવું. માની લો કે આ 0 છે, આ 1 2 3 4 -1 -2 -3, માની લો કે મેં -3 પસંદ કર્યા, પણ -3નો જો હું વર્ગ કરીશ તો શું બની જશે? 9 એટલે આ કિંમત ક્યાં આવી ગઈ? જમણી બાજુ. -2નો વર્ગ તો કે 4 જમણી બાજુ, -1નો વર્ગ તો કે 1 જમણી બાજુ, 0નો વર્ગ કરું તો 0. એટલે નાનામાં નાની કિંમત કઈ આવી શકે? 0. નાનામાં નાની કિંમત કઈ આવી શકે? 0. એટલે અહીંયા જ્યારે તમે વર્ગ કરો છો ત્યારે કિંમત નાનામાં નાની કઈ આવે? 0.
એક્સ સ્ક્વેર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. 0 આવી શકે ક્યારે આવે? જ્યારે 0 લેશો ત્યારે. જ્યારે 0 લેવામાં આવે ત્યારે. તો એક્સનો વર્ગ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. એક્સનો વર્ગ એટલે જ તમારી રકમને અરે એફ ઓફ એક્સ. એફ ઓફ એક્સ, તો એફ ઓફ એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. એફ ઓફ એક્સ એટલે જ તમારો એક્સ પાસેનું મૂલ્ય, એટલે જ તમારો વિસ્તાર. તો આર એફ તમને મળી ગયો 0 કાં તો 0 કરતાં મોટો. તો લખવું હોય તો લખાય 0 થી ઇન્ફિનિટિવ, અથવા બધી જ ધન સંખ્યા સાથે 0 ને ઇન્ક્લુડ કરો, આર પ્લસ યુનિયન 0, અથવા આખા આરમાંથી આરને બાદ કરો, અથવા આરમાંથી ઋણ સંખ્યાનો ગણ બાદ કરો, માઇનસ ઇન્ફિનિટિવથી 0. યાદ રહેશે? તો આ થઈ ગયું તમારું વર્ગાત્મક વિધેય. અગત્યનું છે વર્ગાત્મક વિધેય. એક્સની 2 ઘાત હોય એટલે કે દ્વિઘાત સમીકરણ હોય તે વર્ગાત્મક વિધેય કહેવાય. એનો આલેખ પરવલયાકાર મળે. જ્યારે સુરેખ વિધેયનો આલેખ છે એ તમને એક રેખા સ્વરૂપે મળે. ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય એવું દર વખતે જરૂરી નથી. દર વખતે જરૂરી નથી. એટલે અહીંયા સુધી ક્લિયર. વર્ગાત્મક વિધેય અને સુરેખ વિધેય, આ 2 વિધેય આપણે જોયા. અને બહુ ઇઝી છે. વિસ્તાર શોધવો હોય ત્યારે તમારે માત્ર આલેખ ઉપરથી શોધવો હોય તો વાય અક્ષને ધ્યાનમાં લેવાનું. આલેખમાં વાય અક્ષ ઉપર ધારણ કરેલી કિંમતને ધ્યાનમાં લેવાનું. યાદ રહેશે? હજી એકાદું આપણે વિધેય લઈએ. આ પરવલયાકારમાં જ એક ઉદાહરણ લઈએ, જેમ સુરેખ વિધેયનું લીધું હતું એ જ રીતે. ચાલો, એફ ફ્રોમ આર ટુ આર એફ ઓફ એક્સ બરાબર 2x નો વર્ગ વત્તા 1 મૂકીએ. ફટાફટ જઈશું થોડું આમાં. તો કિંમત લેવાની, આરમાંથી કોઈ પણ લઈ શકો. ટેબલ બનાવીએ. એક્સ કોમા એફ ઓફ એક્સ, એક્સ કોમા એફ ઓફ એક્સ. ચલો મૂકીએ. એક્સની કિંમત મૂકીએ 0, 1, 2, -1 અને -2. ચલો 0 મૂકો. 0 નો વર્ગ 0 ગુણ્યા 2 0 વત્તા 1 એટલે જવાબ આવશે 1. ચલો 1 મૂકો. 1 નો વર્ગ 1, 1 to 2 2, 2 plus 1 એટલે 3. 2 મૂકો. 2 નો વર્ગ 4, 4 ગુણ્યા 2 8, 8 વત્તા 1 9. -1 મૂકો. -1 નો વર્ગ 1, 1 ગુણ્યા 2 2, 2 plus 1 એટલે 3. અને -2 મૂકવામાં આવે ત્યારે પાછો જવાબ આવશે 9. હા કે ના? એક આલેખ ડ્રો કરીએ ફટાફટ. તો ચલો, આ એક્સ અક્ષ, આ વાય અક્ષ. 0 1 2 -1 2 0 1 2 -1 -2. એ જ રીતે વાય અક્ષ ઉપર તો 1 2 3 4 5 6 7 8 જ્યાં આવતો હોય ત્યાં સુધી. ચલો 0 મૂકો ત્યારે જવાબ 1. 0 મૂકો ત્યારે જવાબ 1. 1 મૂકવામાં આવે ત્યારે આન્સર 3. તો 1 પાસે આન્સર 3. 2 પાસે આન્સર 9. એ જ રીતે -1 પાસે 3, -2 પાસે 9. આ બધા જ બિંદુમાંથી ગણતો એક આકાર મળે. હા કે ના? હા કે ના? આ થોડુંક સ્ટ્રેટ લાઈન થઈ ગયું છે પણ છે પરવલયાકાર, એટલું યાદ રાખજો. તો આમાં અને આમાં ફરક શું છે એ જોઈએ. વિસ્તાર શોધવાની વાત થાય ત્યારે આલેખે વાય અક્ષ ઉપર ધારણ કરેલી કિંમત. વાય અક્ષ ઉપર આમાં નાનામાં નાની કિંમત કઈ છે? તો કે 0. આમાં કઈ છે? તો કે 1. 1 થી નીચે આવતી નથી. તો અત્યારે આપણે આને ધ્યાનમાં રાખીએ એવું લખી નાખીએ કે આર એફ બરાબર નાનામાં નાની કિંમત 1 થી લઈને ઇન્ફિનિટિવ સુધીની તમામ કિંમત મળે છે. એ કહેવા એવું માગે છે કે તમે એક્સની કિંમત કોઈ પણ મૂકો, એક્સની કિંમત કોઈ પણ મૂકો, તમને 1 કરતાં નીચેનો જવાબ ક્યારેય નહીં મળે અને નહીં જ મળે. ચેક કરવું છે? ચાલો, 1 કરતાં નીચે 0 છે. બોલો હા કે ના? હું અહીંયા 0 મૂકી દઉં. અહીંયા શું મૂકી દઉં? 0. તો આવું થાય. 0 બરાબર 2x નો વર્ગ વત્તા 1. હા કે ના? 1 ડાબી બાજુ આવે -1, તો -1 બરાબર 2x નો વર્ગ. ચાલો, x નો વર્ગ બરાબર શું લખાય? -1/2. હા કે ના? કઈ એવી કિંમત છે કે જેનો વર્ગ -1/2 થાય? કઈ એવી કિંમત છે કે જેનો વર્ગ બરાબર -1/2 થાય? તો આ શક્ય નથી. આ શક્ય નથી. આમાં જ ચર્ચા કરીએ અન્ય રીત વિસ્તારની. ચાલો, અન્ય રીત. તો ફોર ઓલ એક્સ, બોલો એક્સની કિંમત ક્યાંથી લેવાની? આરમાંથી.
ક્યાંથી લેવાની? આરમાંથી. એનો શું કરવાનો? વર્ગ. પણ એટલું યાદ રાખજો, જ્યારે વર્ગ કરો છો ત્યારે કિંમત ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. ચાલો, આ ધન બની ગઈ. એનો 2 વડે ગુણાકાર કરો બંને બાજુ 2 વડે ગુણાકાર, તો 2x નો વર્ગ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, કેમ કે 0 નો 2 વડે ગુણાકાર 0 જ રહેવાનો છે. ચલો, એમાં સાથે સાથે 1 મારે ઉમેરવા છે, બંને બાજુ ઉમેરો, તો 2x નો વર્ગ વત્તા 1 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 વત્તા 1, તો 2x નો વર્ગ વત્તા 1 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1. હવે તમને એમ થાય કે આગળ સુરેખ વિધેયમાં જ્યારે r લખતા હતા ત્યારે તો એમાં 0 વડે ગુણાકાર કરતા નહોતા, એનો વર્ગ કર્યો ત્યારે જ કર્યો, એમાં 1 ઉમેરતા જ, ત્યારે આરમાં તો ઉમેરતા જ નહોતા. આરમાં 1 ઉમેરવાથી કાંઈ ફાયદો ના થાય, પણ 0માં 1 ઉમેરો તો ફાયદો થાય ને, હા કે ના? તો 0 વત્તા 1 એટલે 1. બોલો, આ તમારી રકમ છે, હા કે ના? તો f ઓફ x નો જવાબ આવ્યો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1. f ઓફ x નો જવાબ આવ્યો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1. યાદ રહેશે? fx એટલે જ x પાસેનું fનું x પાસે મૂલ્ય અથવા તો પ્રતિબિંબ. તો fx નો જવાબ લેવો હોય તો rf બરાબર હંમેશા તમને મળશે ક્યાંથી ક્યાં? 1 થી ઇન્ફિનિટી. 1 થી ઇન્ફિનિટી આવી ગયો આનો આજ આવડશે. એટલે આલેખ પરથી પણ વિસ્તાર એ જ આવવાનો છે અને વ્યાપક રીતે પણ એ જ આવવાનો છે. દર વખતે આપણે આલેખ દોરવાની જરૂર પડવી જોઈએ નહીં, પણ એટલું યાદ રાખજો, લાઇટિંગ પ્રોબ્લેમ છે કે કોઈ પણ કિંમતનો વર્ગ કરો ત્યારે કિંમત ધન બની જાય અથવા તો શૂન્ય, એટલે કે શૂન્ય અથવા તો શૂન્ય કરતાં મોટી. ઓકે, આ 2 વિધેય આપણે અહીંયા કમ્પ્લીટ કર્યા. આવતા લેક્ચરમાં આપણે આનું આગળની એક નોંધ અગત્યની છે એ પણ ચર્ચા કરશું અને આગળના વિધેયની ચર્ચા કરીશું. થેન્ક યુ.